હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય વાંકોમાં. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. તો આજે આપણે ઇન્ટરનલ એક્ઝામ છે, તો અત્યારે મારે કોલેજ જવાનું છે. નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. વાગ્યા છે 9:45, તો અત્યારે જવાનું છે ફિલહાલ અમારી કોલેજે. ને આજે અમારી ઇન્ટરનલ એક્ઝામનું લાસ્ટ પેપર છે. તો આજે યુનિવર્સિટીની એક્ઝામ હવે આવશે ટૂંક સમયમાં. નવરાત્રીમાં આવી જશે, કેમ કે નવરાત્રીમાં અમારે નહીં થાય બનાવવા મળી, કેમ કે અમારે એક્ઝામ ત્યારે આવશે. તો સાહેબ જોઈ નવરાત્રીમાં આવે છે કે નવરાત્રી પછી આવે છે યુનિવર્સિટીની એક્ઝામ. આજે તો અત્યારે મારે ઇન્ટરનલ એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એટલે આજ લાસ્ટ પેપર છે. તો આપણે જોઈ કેવું જાય છે પેપર આજનું. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. ને હા, હજી સુધી તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જ જાઓ મારી ચેનલને લાઈક. તો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારી કોલેજ, કેમ કે મારી ઇન્ટરનલ એક્ઝામ છે. તો અત્યારે મારી બેરે મારો ફ્રેન્ડ આવ્યો છે, બેસ્ટ ફ્રેન્ડ મયુર. गाइस શું કહેવા માંગીશ? कहने को बहुत कुछ है, पर क्या कह सकते हैं। परीक्षा देने जा रहे हैं, अब क्या कह सकते हैं। अच्छा ठीक ગુજરાતીમાં બોલો, ઓડિયન્સ ગુજરાતી છે. ઓડિયન્સ ગુજરાતી છે. તો કેમ છો મારા વાલા મિત્રો? આજને તમારા એક્ઝામ છે. એક્ઝામમાં અમે વાંચીને તો ગયા છીએ, પણ જોઈ કે કેટલું વાંચ્યું અંદર? અમને થોડા બહુ વંચા હે. તો અત્યારે અમે કોલેજ જઈને તમને મળીએ. મારી પરીક્ષા છે ને એક્ઝામ દઈને પછી તમને મળી. કેટલું વાંચ્યું બધાએ? આસુ તું કે પેલા જો એક પુરાતી અને સાહિત્યિક સાધનો, હા. પછી સેનાપતિ ભટ્ટા, બધું વાંચીને ટોપ કરશે, બધું વાંચીને આ ટોપ કરશે. ઈશ્વર બોલતો. હા ભાઈ, વાંચવામાં ઇતિહાસકાર છે. મયુર તું બોલ. આપણે 4 રાજા વાંચ્યા છે. બસ બસ આ બધામાં ટોપ કરશે હસમુખ. ये महान आत्मा। અડધા સ્ટોક બસ. મારે ક્યાં એટલા માર્ક્સ આવે? કઈ આવડતું જ નહીં. તમને અંદર આવડે, મુદ્દા નહીં આવડતો. બોલો. और ये મારે ક્યાં વધારે માર્ક્સ આવે? તને જાય બધી વધારે. ક્યારે આવે બોલ? સેકન્ડ આ છે, થર્ડ માં અમને ખબર નહીં કોણ આવે. ઈશ્વર આજે પેલા ઇતિહાસમાં ટોપ કરશે. ટોપર તો જોઈએ આપણે કોઈ બી કરી છે. તો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ ગણેશ ભગવાનના મંદિરે. તો અત્યારે અમારા ફાઇનલી દર્શન થઈ ગયા છે. તો તમે વિડીયોમાં જોજો. ને હજી સુધી જો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બહુ જ ગરમી છે. તો હાલો આપણે અત્યારે વિડીયોમાં આગળ જોઈએ શું કરવાના છીએ અમે. તો અત્યારે મસ્ત ફાઇનલ દર્શન થઈ ગયા છે. આ ભગવાનનું મંદિર છે, ગણેશ ભગવાનનું. તો તમે જુઓ, બહુ સુંદર અને બસ મસ્ત હોય એટલે મંદિર બનાવવામાં આવ્યું છે. તો અત્યારે એનું નવું નિર્માણ કરવામાં આવ્યું તો વચ્ચે જ. તો જોઈ શકો છો તમે અત્યારે મંદિરનું. ગાઈસ, અમે પેલા અહીંયા બહુ જ દર્શન કરવા આવતા ગણેશ ભગવાન, કેમ કે અમારા ઘરની નજીકમાં જ છે. તો અમે પેલા અહીંયા બહુ જ આવતા, અને ઘણા વર્ષ, હું 2-3 વર્ષ થઈ તો અહીંયા આવ્યો જ નતો. તો આજે ફાઇનલી મન થયું કે બાપાના દર્શન કરવા છે. તો આજે હુકમ હતું તો અમે આવી ગયા છીએ બાપાના દર્શન કરવા માટે. અને પેલા મંદિર એકદમ આવું નતું, હાવ અલગ જ હતું. અત્યારે એનું રિનોવેશન કરવામાં આવ્યું હતું ને અત્યારે ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને આ મંદિર એકદમ અહીંયા આવીને આપણે પોઝિટિવ વાઇબ આવી જાય. પણ ગમે તે મંદિરે જઈએ તો આપણે પોઝિટિવ વાઇબ તો એ આવે જ ફાઇનલી. એ તો એ જ. જો તમે ગણપતિ ભગવાનના મંદિરે આવો તો અમારા શહેરમાં છે ભચાઉમાં, તો અહીંયા બહુ મસ્ત શાંતિમય વાતાવરણ હોય છે. ને અહીંયા ઘણા બધા આપણે જગ્યાએ બેસવાની સિટિંગ એરિયા છે, તો આપણે બેસીને શાંતિથી અહીંયા ફેમિલીનું ટાઈમ વિતાવી શકીએ. તો બહુ ધાર્મિક સ્થળ છે આ. તો એવી રીતે આવવાનું રહે અહીંયા ગણેશ ભગવાનના
દર્શન ફાઇનલી થઈ ગયા છે બપ્પાના. તો હાલો હવે આપણે આગળ જોઈએ, મંદિરને એક્સપ્લોર કરી તમને બતાવું. તો મિત્રો અત્યારે અમે ગણેશ ભગવાનના દર્શન કરીને આવી ગયા છીએ. તો અત્યારે મંદિર અમે આજુબાજુ શું જોવાનું છે તો એ ફરી છે અત્યારે જોઈએ છીએ. અને આ ગણેશ ભગવાન મંદિરોની એકદમ વાડી વિસ્તારમાં આવ્યું છે, જે શહેરની બહાર જ છે. તો બહુ જ મસ્ત વાતાવરણ છે. તો અહીંયા તો હાલો અત્યારે અમે થોડીક વાર બેસશું, વાતચીત કરીને પછી આગળ ઘરે જવા માટે નીકળશું. ને આગળ વિડીયોમાં જોતા રહેજો, શું શું થશે એ બધું તમને વિડીયોમાં બતાવીશ. તો હાલો અત્યારે તમને હું મંદિર એક્સપ્લોર કરાવી નાખું. તો હું ને અત્યારે મારો બેસ્ટ મિત્ર છે તે અમે ગણેશ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. તો ફાઇનલી દર્શન તો થઈ ગયા છે, તમે જોઈ લીધું વિડીયોમાં. અત્યારે હસમુખ બોલ, શું કહેવા માંગે? બીજું કઈ નથી બોલવા માંગતો, પણ આ મંદિરની ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. અને આ મંદિરમાં જે ગણેશ ભગવાન છે, જે મંદિર હતો એ પેલા ઘણો જૂનો હતો, પણ બીજા દ્વારા થઈને, દાતાઓ દ્વારા થઈને આ મંદિર બનાવવામાં આવ્યું. અને આ મંદિરનું હમણાં જ જે ગણેશ ચતુર્થી હતી એમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને ઘણી શાંતિ છે, ગામથી બારે પણ ઘણું આજુબાજુનું વાતાવરણ ઘણી બધી શાંતિ જોવા મળે છે. તો અત્યારે આ ગણેશ ભગવાનનું મંદિર હતું ને વાડી વિસ્તારની નજીક આવેલું છે. તો એટલા માટે તો તમે જોજો ને, જો તમારે આવવું હોય તો અહીંયા ટાઈમ લઈને આવજો, કેમ કે બેસીને સિટિંગ એરિયા કરીને તમે અહીંયા બેસી શકો ને નાસ્તો બાસ્તો કરીને આરામથી ફેમિલી ટાઈમ તમે વિતાવી શકો. તો હાલો તો અત્યારે આપણે અમે જઈએ છીએ બજાર તરફ, નાસ્તો બાસ્તો કરી ને પછી અમે ઘરે જશું. તો હાલો મળીએ તમને આગળ. ગણપતિ બાપ્પાના દર્શન થઈ ગયા છે ને હવે મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. બાજુમાં જ મંદિર હતું ને એની બાજુમાં ભગવાન શ્રી રામનું મંદિર હતું. તો કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો ને. તો અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને હવે જવાનું હતું અમારે ગામડે. તો હાલો આપણે ગામડે મળીએ. હેલો ગાઈસ, વાગ્યા છે સાંજના 3 ને અમે આવી ગયા છે અમારા ગામડે, કેમ કે અમારે ખેતરે આંટો મારવાનો હતો. 3 દિવસ સુધી સખત વરસાદ વરસતો હતો, તો એટલે પાકને નુકસાન નથી થયું એ જોવાનું છે. તો ચાલો તમને હું બતાવીશ કે ખેતરમાં શું શું થયું છે કે નહીં. તો